રાજકોટ શહેરની રાજકીય રીતે ગરમાવો જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 15 ફરી એકવાર સૌથી વધુ ચર્ચામાં આવ્યો છે, જ્યાં વર્ષો જૂની રાજકીય પરંપરા અને વર્તમાન ચૂંટણીની ટક્કર એક સાથે જોવા મળી। છેલ્લા 15 વર્ષથી આ વોર્ડ કોંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે, જ્યાં ભાજપ સતત પ્રયત્નો છતાં જીત હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું, જેના કારણે આ વખતની ચૂંટણી ભાજપ માટે માત્ર એક સામાન્ય ચૂંટણી નહીં, પરંતુ પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। મતદાન થવા જવાનું છે એ પહેલા જ જ્યારે G24 કલાકની ટીમ વિસ્તારોમાં પહોંચી છે, અને આ વિસ્તારની અંદર 15 નંબરમાં કે જે કોંગ્રેસનો ગઢ ગણાય છે, ત્યાંના લોકો શું કહી રહ્યા છે આ જાણવા માટે પહોંચ્યા છે। ત્યારે અહીંયાના લોકો સાથે વાત કરીશું। સૌપ્રથમ આપનું નામ અને કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? આ વિસ્તારમાં 25 વર્ષ થઈ ગયા, પણ અમને કોંગ્રેસ સિવાય એકય ગમતી નથી, ભાજપ નહીં, કોંગ્રેસ જ ગમે છે। 15 વર્ષની અંદર એને રોડ, રસ્તા, પાણી, સુવિધા બધી સારી કરી દીધેલી છે। કોઈ વસ્તુની અમને કમી નથી રહેવા દીધી, બધી રીતે સુવિધા સારી, અને જ્યારે બોલાવી ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર હાજર થઈ જાય। મતલબ હવે ફરીવાર એ જ કોર્પોરેટરોને ચૂંટવા માંગો છો? હા, એને જ માંગીએ છીએ। પાણી સમયસર મળી જાય છે તમને? આરોગ્ય કેન્દ્ર, બધી સુવિધા? બધી સુવિધા સારી જ છે। ભાજપનો બહિષ્કાર કેમ કરી રહ્યા છે આ વિસ્તારમાં લોકો? એમાં એવું છે, 30 વર્ષની અંદર અમે અમારું કોંગ્રેસનો જ આ ગઢ કહેવાય છે, એટલે ઈના ઈ આવે છે ને ઈના ઈ છૂટાય છે, એટલે અમે એને કહેવાય એટલે ભાજપનો વિરોધ કે ભાજપને મતદાન નહીં કરો? વિરોધ કોઈનો નહીં, નહીં ભાજપનો નહીં કોંગ્રેસનો, પણ અમને ભાજપ કરતા કોંગ્રેસ ગમી એટલે અમે કોંગ્રેસને મત આપી। જી ચોક્કસથી। આપનું નામ, આપ કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? હું અહીંયા છેલ્લા 30 વર્ષથી રહું છું। મારું નામ છે બાબુભાઈ આહિર, મારું નામ છે બાબુભાઈ સુખાભાઈ ડાંગર। અમે અહીંયા છેલ્લા 30 વર્ષથી રહીએ છીએ, અને અમે અહીંયા જે પાયાની સુવિધાઓ હોય કે પાણી છે, રોડ, રસ્તા, ગટર, અમારે અહીંયા કોઈ વાર તહેવાર હોય કે મહાશિવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય કે કોઈ પણ જાતની હોળી ધૂળેટીના તહેવારો હોય, ત્યારે અમે અહીંયા બધા વિસ્તારના ભાઈઓ, બહેનો અને વડીલો હાથે મળી અને અમારા 4 કોર્પોરેટરો છે કોંગ્રેસના, એ અમને પૂરેપૂરો સહયોગ આપે છે।